ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણો જે ટોપિક છે એ રેસ્પિરેશન. ઇન લાસ્ટ લેક્ચર વી હેવ સીન હાઉ ડાયજેશન પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ. બરોબર છે. માઉથથી લઈને ચીવિંગ, ક્રશિંગ, પછી સલાઇવા સિક્રીશન, સલાઇવાની અંદર સલાઇવરી અમાઇલેઝ, અને એ કઈ રીતના સ્ટાર્ચનું કન્વર્ઝન શુગરમાં કરે છે, અને ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોયા હતા. અલગ અલગ એન્ઝાઇમનું સિક્રીશન, અલગ અલગ એમનું ફંક્શન. તો આજના લેક્ચરની અંદર વી હેવ ટુ સી હાઉ હ્યુમન રેસ્પાયર્સ. એટલે રેસ્પિરેશન જે પ્રોસેસ છે ઇટ ઇઝ સિમ્પલ પ્રોસેસ ઓફ એક્સચેન્જ ઓફ ગેસીસ. બરોબર. રેસ્પિરેશન ઇઝ ગેસિયસ એક્સચેન્જ. તો કઈ રીતના ગેસિયસ એક્સચેન્જ થાય છે, કયા કયા મોલિક્યુલનું ગેસિયસ એક્સચેન્જ થાય છે? તો કે ભાઈ ઓક્સિજન O2 ગેસ, બરોબર, એ ઇન્હેલ કરીએ છીએ, બરોબર, અને CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, એક્સહેલ કરીએ છીએ, બરોબર. ઓક્સિજન ગેસ આપણે ઇન્હેલ કરીએ છીએ, બ્રીથ કરીએ છીએ, અને CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ આપણે એક્સહેલ કરીએ છીએ. આ જે પ્રોસેસ છે, બરોબર, કે ઓક્સિજન લીધો એ કાર્બન ડાયોક્સાઇડમાં કઈ રીતે કન્વર્ટ થાય છે એ આપણે પ્રોસેસ જોવાની છે. બરોબર. રેસ્પિરેશન ની અંદર આપણે જોવાનું છે. આમાં ડાયજેશન થોડુંક કનેક્ટેડ છે. બરોબર. તો જોઈએ. હવે આપણે એક વસ્તુ ધ્યાન રાખી હતી, એક વસ્તુ આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ડાયજેશન પ્રોસેસ ભણ્યા તો જે સ્ટાર્ચ હતું, બરોબર, એનું જે એન્ડ પ્રોડક્ટ હતું એ હતું ગ્લુકોઝ. બરોબર. ગ્લુકોઝ. ગ્લુકોઝનો ફોર્મ્યુલા કોઈને ખ્યાલ છે? નો ખ્યાલ હોય તો આ લખી નાખો. C6H12O6. આ છે ગ્લુકોઝનો કેમિકલ ફોર્મ્યુલા. બરોબર. C6H12O6. હવે આપણે ફૂડ જે લીધું હતું એ બધું ડાયજેશન થઈ ગયું, એ એબ્ઝોર્બ થઈ ગયું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થ્રુ વિલાય. બરોબર છે. અને હવે એ આજે C6H12O6 ગ્લુકોઝ છે એ બ્લડની અંદર આપણે એબ્ઝોર્બ થઈ ગયું. બ્લડની જે સેલની રિક્વાયરમેન્ટ છે ત્યાં બધે પહોંચી ગયું. હવે આ જે ગ્લુકોઝ છે એનું સૌથી પહેલાં કન્વર્ઝન સાઇટોપ્લાઝમમાં થાય. કોઈ બી સેલની અંદર જે સાઇટોપ્લાઝમ હોય, આપણને ખબર છે કે આ એક સેલ છે, બરોબર, આ એનું ન્યુક્લિયસ વચ્ચેનો પાર્ટ કે જેની અંદર જેનેટિક ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હોય, ન્યુક્લિયસ. બરોબર. અને આ જે વધેરો પાર્ટ છે સેલ મેમ્બ્રેનથી અને ન્યુક્લિયસ મેમ્બ્રેનની વચ્ચેનો એને કહેવાય સાઇટોપ્લાઝમ. આ તો આપણને બધાને ખબર જ છે. બરાબર. તો સાઇટોપ્લાઝમ છે એની અંદર આ રિએક્શન થાય. કઈ રિએક્શન? કે જો કોઈ બી ગ્લુકોઝ મોલિક્યુલ હતું એ ડાયજેસ્ટ મતલબ શું કહેવાય એબ્ઝોર્બ થઈને અહીંયા સેલની અંદર આવી ગયું, બરાબર. તો એ ગ્લુકોઝ મોલિક્યુલ અહીંયા સેલની અંદર છે, સાઇટોપ્લાઝમમાં પ્રેઝન્ટ છે. તો આ ગ્લુકોઝ સાઇટોપ્લાઝમમાં પાયરુવેટ નામનું એક કેમિકલ કમ્પાઉન્ડ બને. બરાબર. સાઇટોપ્લાઝમની અંદર ગ્લુકોઝ જે છે એ કન્વર્ટ થઈ જાય પાયરુવેટમાં, અને આનું જે સ્ટ્રક્ચર હોય એની અંદર 3 કાર્બન પ્રેઝન્ટ હોય, 3 કાર્બનવાળું સ્ટ્રક્ચર હોય પાયરુવેટ. બરાબર. અને અહીંયા બી થોડીક એનર્જી રિલીઝ થાય. ખ્યાલ આવ્યો? શું થાય છે કે ભાઈ ગ્લુકોઝ આવી ગયું ડાયજેસ્ટ થઈને, આઈ મીન એબ્ઝોર્બ થઈને, બરાબર. હવે એ જે ગ્લુકોઝ છે એ સાઇટોપ્લાઝમમાં આવી ગયું સેલમાં. એ જે સાઇટોપ્લાઝમ છે એની અંદર એ જે ગ્લુકોઝ છે એ કન્વર્ટ થઈ જશે 2 પાયરુવેટ મોલિક્યુલમાં. બરોબર. કારણ કે 3 કાર્બનનું એક પાયરુવેટ હોય, અહીંયા આપણી પાસે ટોટલ 6 કાર્બન છે, તો 3 કાર્બનના 2 પાયરુવેટ બની જશે અને થોડીક એનર્જી રિલીઝ થશે. હવે સમજવાનું છે, હવે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરોબર, કે આ જે પાયરુવેટ બની જાય છે, બરોબર, આનું એક આપણને બહુ સરસ મજાનું ટેબલ ચાર્ટ બનાવીને આપેલો, ટેબલ તો નહીં પણ ચાર્ટ બનાવીને આપેલો છે કે હાઉ ગ્લુકોઝ ઇઝ શું કહેવાય મેટાબોલાઇઝડ ઇન ડિફરન્ટ વેઝ. બરોબર. મેટાબોલિઝમ ઓફ ગ્લુકોઝ 3 અલગ અલગ વેઝમાં થાય છે, તો એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ગ્લુકોઝ લીધું તો ફટાફટ લખી નાખું છું. ગ્લુકોઝ વિચ ઇઝ 6 કાર્બન મોલિક્યુલ, કે જેની અંદર 6 કાર્બન મોલિક્યુલ હોય, કારણ કે એનો ફોર્મ્યુલા શું છે? C6H12O6. હવે એનું કન્વર્ઝન થઈ ગયું સાઇટોપ્લાઝમમાં. કેની અંદર કન્વર્ઝન થઈ ગયું? તો કે ભાઈ પાયરુવેટમાં. બરોબર. પાયરુવેટમાં કેટલા કાર્બન હોય? તો કે ભાઈ 3 કાર્બન હોય. બરોબર. હવે જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરોબર. હવે ધ્યાનથી સાંભળજો. હવે શું થાય છે
કે જો ઓક્સિજન ફૂલ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, બરોબર, અહીંયા સાઇટોપ્લાઝમમાં થઈ ગયું કે ભાઈ પાયરુવેટ બની ગયું, બરોબર, અને અહીંયા પ્લસ થોડીક એનર્જી, બરોબર, પાયરુવેટ બની ગયું. હવે 3 કન્ડિશન છે. કઈ કઈ કન્ડિશન? કે ઓક્સિજન પ્રેઝન્ટ હોય, બરોબર, પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, લેક ઓફ ઓક્સિજન, કે ઓક્સિજન ઓછો છે, અને એબ્સન્સ ઓફ ઓક્સિજન. એબ્સન્સ ઓફ ઓક્સિજન. હવે આ પાયરુવેટ મોલિક્યુલ આ ત્રણેય અલગ અલગ કન્ડિશનમાં શું શું પ્રોડક્ટ બનાવે છે અને કેટલી કેટલી એનર્જી આપે છે આપણે એ જોવાનું છે, બરોબર છે. કે પાયરુવેટ બની ગયું સાઇટોપ્લાઝમમાં. હવે જો ફૂલ ઓક્સિજનની પ્રેઝન્સ હોય તો શું થશે, બરોબર, તો કે ભાઈ જ્યારે ફૂલ ઓક્સિજન પ્રેઝન્ટ હોય, કે અવેબિલિટી ઓફ ઓક્સિજન ઘણી બધી સારી છે, બરોબર, આપણને ઓક્સિજનની અછત નથી, ઓક્સિજન ફૂલ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર મોલિક્યુલ બને અને એનર્જી રિલીઝ થાય, બરોબર. ભાઈ કેટલા કાર્બન હતા? 3 કાર્બન. અહીંયા કેટલા CO2 છે? 1. પણ CO2 ની અંદર કેટલા કાર્બન હોય? તો કે ભાઈ 1 કાર્બન હોય. તો 3 મોલિક્યુલ ઓફ CO2 બને, બરોબર, 3 મોલિક્યુલ્સ ઓફ CO2. પછી વોટર બનશે અને એનર્જી રિલીઝ થશે. ખ્યાલ આવ્યો? કે પ્રેઝન્સ ઓફ ઓક્સિજન તો શું બનશે? કમ્પ્લીટ ઓક્સિડેશન થશે, બરોબર, કમ્પ્લીટ ઓક્સિડેશન થશે એટલે CO2 બની ગયા 3 મોલિક્યુલ, વોટર બન્યું અને એનર્જી. જ્યારે લેક ઓફ ઓક્સિજન હોય, તમને લોકોને ઘણીવાર ખ્યાલ છે કે ઘણીવાર મસલ્સમાં ક્રેમ્પ આવે, બરોબર, ઘણીવાર એવું થયું હોય કે આપણે નોર્મલી ચાલવાની એટલી બધી આદત ન હોય કે દોડવાની આદત ન હોય, છતાં આપણે ઘણું બધું દોડ્યા હોય ને આપણા જે લેગ્સ છે એની અંદર આપણને પેઇન થવા માંડે, કે પછી આપણને શું કહેવાય બળતરા થાય કે જલન થાય થોડીક, બરોબર છે. તો એ જે પેઇન થાય છે ઇટ ઇઝ બીકોઝ ઓફ લેક ઓફ ઓક્સિજન, બરોબર, કે એ મસલ્સ એટલું બધું કામ કોઈ દિવસ કરતું નહોતું, હવે તમે એને ફૂલ કામ આપી દીધું, ફૂલ દોડવા માંડ્યા, બરોબર, તો ત્યાં એટલું બધું ઓક્સિજન પહોંચતું નથી, તો લેક ઓફ ઓક્સિજન થઈ ગયું. તો ત્યારે શું બને? તો ભાઈ ત્યારે બને છે લેક્ટિક એસિડ. અને આ જ્યારે લેક્ટિક એસિડ ફોર્મેશન થાય ત્યારે આપણને જે મસલ્સની અંદર પેઇન થાય એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, બરોબર. તો જ્યારે ઓક્સિજનની અવેબિલિટી ઓછી હોય, લેક ઓફ ઓક્સિજન હોય, ત્યારે લેક્ટિક એસિડ બને અને આ 3 કાર્બનનું છે એટલે એક જ લેક્ટિક એસિડનો મોલિક્યુલ બનશે અને અહીંયા એનર્જી બનશે. એનર્જી બધામાં રિલીઝ થાય, બરોબર, પણ કયા રિએક્શનમાં કેટલી વધારે એનર્જી રિલીઝ થાય છે હું તમને હમણાં કહું, બરોબર. કે લેક ઓફ ઓક્સિજનમાં શું બની ગયું? લેક્ટિક એસિડ. જ્યારે આપણને પગની અંદર દુખાવો થાય, ઘણું બધું ચાલ્યા ન હોય ને પછી અચાનક આપણે ફૂલ ચાલી લીધું હોય, ત્યારે જે આપણને શું કહેવાય દુખાવો થાય, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ લેક્ટિક એસિડ ફોર્મેશન, બરોબર. એની પાસે બી 3 કાર્બન છે. હવે એબ્સન્સ ઓફ ઓક્સિજન, કે ઓક્સિજન પ્રેઝન્ટ જ નથી, ઓક્સિજન છે જ નહીં, બરોબર. તો શું થશે? તો કે ભાઈ તો 2 પ્રોડક્ટ ફોર્મ થશે, C2H5OH, બરોબર. આને કહેવાય અલ્કોહોલ, બરોબર, અને CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એનર્જી. હવે તમે એમ કહો સાહેબ કે આપણે તો ક્યારેય આવી રીતનું થાય નહીં કે એબ્સન્સ ઓફ ઓક્સિજન હોય તો આપણે જ ઉકલી જઈએ, આવું બનવાનો તો કોઈ સવાલ જ નથી. વાત 100% સાચી છે. આ જે પ્રોસેસ કહેવાય એને કહેવાય એનએરોબિક રેસ્પિરેશન. એનએરોબિક રેસ્પિરેશન, કે એવું રેસ્પિરેશન કે જેની અંદર એર એટલે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી, બરોબર. એટલે આને એનએરોબિક રેસ્પિરેશન બી કહેવાય, એનએરોબિક રેસ્પિરેશન. ખ્યાલ આવ્યો? અબ્સન્સ ઓફ ઓક્સિજન, બરોબર. તો એની અંદર કયા કયા પ્રોડક્ટ ફોર્મ થાય છે? તો કે ભાઈ અલ્કોહોલ C2H5OH, આનો ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો. CO2 બને, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, અને એનર્જી બને, બરોબર. આ કેમાં જનરલી જોવા મળે? કે જ્યારે ઈસ્ટ હોય, બરોબર, એ ફર્મેન્ટેશન કરે. જે અલ્કોહોલ બનાવવાની પ્રોસેસ છે જનરલી એની અંદર ફર્મેન્ટેશન પ્રોસેસથી જ જનરલી અલ્કોહોલ બનાવતા હોય, બરોબર છે. તો એની અંદર આ પ્રોસેસ થાય કે ધીસ પ્રોસેસ ઇઝ ઈસ્ટ forms alcohol. Yeast forms alcohol in absence of oxygen, બરાબર. કે yeast જ્યારે alcohol બનાવે, it forms alcohol in absence of oxygen is called fermentation. જો કદાચ દેખાતું ન હોય તો તમે લોકો
હું બોલું છું એ લખી નાખો. ઈસ્ટ ફોર્મ alcohol in absence of oxygen O2 or air is called fermentation, બરોબર, and also called anaerobic respiration. ખ્યાલ આવી ગયો? તો ટોટલ 3 મેથડથી આપણે કોઈ બી ગ્લુકોઝ મોલિક્યુલને અથવા પાયરુવેટ મોલિક્યુલને અલગ અલગ ઓક્સિજનની અવેબિલિટી ઉપરથી આપણે ડિસ્ટિંગ્યુશ અથવા એનું શું કહેવાય સેપરેશન કરી શકીએ. તો પહેલું શું જોયું તો કે ભાઈ સૌથી પહેલાં ગ્લુકોઝ હતું, બરોબર, સેલની અંદર એબ્ઝોર્બ થઈ ગયું એટલે સાઇટોપ્લાઝમમાં ગ્લુકોઝ રખડે છે, બરોબર. હવે એ જે સાઇટોપ્લાઝમની અંદર ગ્લુકોઝ જે છે એ કન્વર્ટ થઈ જાય છે પાયરુવેટ મોલિક્યુલમાં, 3 કાર્બનવાળું મોલિક્યુલ છે. હવે અને એની અંદર થોડીક એનર્જી બી રિલીઝ કરે છે. હવે જો ઓક્સિજનની પ્રેઝન્સ સારી એવી હશે, બરોબર, ઓક્સિજન સારા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, તો અહીંયા આપણને કાર્બન ડાયોક્સાઇડ અને વોટર મળશે. અને મેં તમને એવું કીધું હતું કે એનર્જી બધામાં અલગ અલગ મળે. તો જ્યારે ફૂલ ઓક્સિજન પ્રેઝન્ટ હોય, પ્રેઝન્સ ઓફ ઓક્સિજન સારી હોય, ત્યારે જે એનર્જી મળે એ મેક્સિમમ હોય, બરોબર, મેક્સિમમ સૌથી વધારે એમાં મળે. પછી જ્યારે લેક ઓફ ઓક્સિજન હોય, ઓક્સિજન થોડોક ઓછો છે અને લેક્ટિક એસિડનું ફોર્મેશન થાય છે, ત્યારે જે એનર્જી મળે એ ઓછી હોય, મતલબ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓછી હોય, મેક્સિમમ હોય. એટલે આને આમ રાખી દઈએ કે લેસ એનર્જી ઇઝ ફાઉન્ડ. અને જ્યારે એબ્સન્સ ઓફ ઓક્સિજન હોય, બરોબર, કે જ્યારે ઓક્સિજનની પ્રેઝન્સ જ નથી, એનારોબિક રેસ્પિરેશન થાય છે, ઈસ્ટ ફર્મેન્ટેશન કરે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ ફોર્મ થાય છે અને એનર્જી હોય એ વેરી લેસ અમાઉન્ટમાં બને, બરોબર. તો તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે ભાઈ સૌથી વધારે એનર્જી કેમાં રિલીઝ થાય, બરોબર, તો તમારે કહેવાનું કે જ્યારે ભાઈ ઓક્સિજનની પ્રેઝન્સ સૌથી વધારે હોય ત્યારે જે એનર્જી મળશે એ મેક્સિમમ હશે, બરોબર. લેક્ટિક એસિડમાં એનથી ઓછી અને એબ્સન્સ ઓફ ઓક્સિજનમાં સૌથી ઓછી, મતલબ જ્યારે આલ્કોહોલ બને છે, ફર્મેન્ટેશન થાય છે ત્યારે. તો આ એક ચાર્ટ આખો સરખી રીતે લખી નાખો, બરોબર, પોઝ કરીને. ઓકે, હવે આની અંદર થોડીક પ્લાન્ટની વાત બી કરી લઈએ કે ભાઈ જો પ્લાન્ટ જે છે એ જ્યારે ફોટોસિન્થેસિસ પ્રોસેસ થતી હોય, બરોબર છે, ત્યારે એ એટમોસ્ફિયરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરે છે અને ઓક્સિજન રિમૂવ કરે છે. કારણ કે એટ ધ ફોટોસિન્થેસિસ રિએક્શન કાર્બન ડાયોક્સાઇડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ઓર્ગેનિક મટીરિયલ ઓર કમ્પાઉન્ડ, બરોબર, કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડનો યુઝ ઘણો બધો છે ગ્લુકોઝ બનાવવા માટે અથવા ફૂડ બનાવવા માટે, પ્લાન્ટ માટે. પણ જ્યારે નાઇટ હશે, બરોબર, કે જ્યારે સિમ્પલ ફોટોસિન્થેસિસ પ્રોસેસ થઈ નથી શકતી, નાઇટની અંદર જે એન્વાયરમેન્ટ હોય એની અંદર કોઈ દિવસ, મતલબ ડેઝર્ટના પ્લાન્ટ કરે છે ઘણા એવા પ્લાન્ટ કે જ્યારે સવારમાં બહુ તડકો હોય તો એ લોકો વોટર લોસ એબ્ઝોર્બ શું કહેવાય એફોર્ડ ન કરી શકે. કે મેં તમને આ વાત કરેલી છે કે ડેઝર્ટના પ્લાન હોય એ જનરલી પ્રિફર કરે કે રાત્રે એ લોકો ફોટોસિન્થેસિસ કરે, બરાબર, ત્યાં સુધી એ લોકો એનર્જી ક્લોરોફિલની અંદર એબ્ઝોર્બ કરીને રાખે. પણ જનરલી મોસ્ટ ઓફ પ્લાન્ટ્સ છે એ રાત્રે નોર્મલ રેસ્પિરેશન કરતા હોય, જેમ આપણે કરતા હોય કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે ને ઓક્સિજન લે, બરાબર છે. તો આ થઈ ગઈ આખી રેસ્પિરેશનની વાત હ્યુમન્સની અંદર. અને હ્યુમનનું જે રેસ્પિરેશન છે, કઈ રીતના નોસ્ટ્રિલથી લઈને એલ્વિયોલાઈ સુધી આપણું રેસ્પિરેશન પ્રોસેસ કઈ રીતના ચાલે છે એ કાલના લેક્ચરમાં હું તમને સમજાવીશ, બરાબર. તો આજના ટોપિકની અંદર રેસ્પિરેશનની અંદર ખાલી આપણે એ ભણ્યા કે ગ્લુકોઝનું કન્વર્ઝન એનર્જીમાં કઈ રીતે થાય છે, બરાબર. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 102 ઉપર એટીપી ને રિલેટેડ થોડીક ઇન્ફોર્મેશન આપી છે યલો કલરના અથવા ઓરેન્જ કલરના બોક્સમાં. એ બધા સારી રીતે વાંચજો અને એની અંદર જો કોઈ ડાઉટ આવે, બરાબર, એ ફોર ઇન્ફોર્મેશન છે પણ એ બહુ સારી ઇન્ફોર્મેશન છે એટલે વાંચી લેવી જરૂરી. અને બને ત્યાં સુધી બધા સ્ટુડન્ટે ટેક્સ્ટબુક વાંચવાની. એક ટોપિક 2 વાર વાંચો, 3 વાર વાંચો, કારણ કે ટેક્સ્ટબુક એક એવી વસ્તુ છે કે જેની અંદર બહુ સિમ્પલ એક્સપ્લેનેશન આપેલું છે અને જેનાથી તમને ઘણો બધો ફાયદો થાય. તમે ઘણી બધી વસ્તુ વિચારવા માટે મજબૂર થાવ, બરાબર, કે આવું છે તો આવું કેમ છે, અને એના આન્સર પાછા એની અંદરથી આપણને મળી જતા હોય. જો ન મળે તો તમે મને કહી શકો છો. સો ઇટ ઇઝ બેટર કે તમે ટેક્સ્ટબુક વાંચો, બરાબર, એની અંદરથી નોટ્સ તમે જાતે બનાવો, કારણ કે ઇટ ઇઝ નાઉ યુ આર ઇન 10th સ્ટાન્ડર્ડ. ઇટ ઇઝ ધ ટાઈમ where you have to learn, you have to
ગ્રો યોર સેલ્ફ. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. આ જે આજનો ટોપિક હતો એ તમારે 3 વાર લખવાનો છે અને મને સબમિટ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.